રતન ટાટાએ તરત જ રીચેન્જ એટલે કપડા ચેન્જ કરીને કે લેટ્સ ગો ટુ ધી હોસ્પિટલ. એમના સેક્રેટરી કીધું કે સર આપણે કાલે જઈ શકીએ છીએ, આઈ વોન્ટ ટુ ગો નાવ, મારે દીકરીને જોવા જવું છે. ત્યાં જઈને એમને ડોક્ટર સાથે ચર્ચા કરી. ડોક્ટરે કીધું કે 50-50% ચાન્સીસ છે બચવાના, કારણ કે એજ બહુ નાની છે, 3 જ વર્ષનું આ બાળક છે અને 3 ગોળીઓ પગમાં વાગી છે. અમે ગોળી તો કાઢી છે પણ ઇન્જરી અને બ્લડ લોસ જબરજસ્ત છે. રતન ટાટાએ કીધું કે તમે વોટ બેસ્ટ યુ કેન ડુ ફોર હર. તો કે સર એને આઈસીયુમાં તાત્કાલિક એર એમ્બ્યુલન્સમાં જો લંડન લઈ જવામાં આવે તો આની માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ત્યાં છે. રતન ટાટા સેક્રેટરી કીધું કે એર એમ્બ્યુલન્સ ટેક ઓફ ફ્રોમ બોમ્બે વિધિન 1 hour. 1 કલાકમાં એર એમ્બ્યુલન્સ ઉપડવી જ જોઈએ. અને ડોક્ટર્સને કીધું કે તમારો ફૂલ પગાર તમને મળશે, તમે એકમ્પની કરો. 4 ડોક્ટર્સની ટીમ એમની સાથે મૂકી દીધી. 3 વર્ષની બાળકીને લંડન લઈ ગયા, એની ત્યાં ટ્રીટમેન્ટ કરાવી. એવું કહેવાય છે કે લગભગ 35 લાખનો ખર્ચો રતન ટાટાને થયો, પણ ટાટા ટ્રસ્ટે કર્યો. ધીસ ઇઝ એથિકલ પ્રોફેશનલિઝમ. પૈસાનો ખાલી જીવનમાં વિચાર નહીં કરવાનો.